નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના 8 કેન્દ્રો પર જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 ની પરીક્ષા યોજાઈ. સીસીટીવી સજ્જ 74 બ્લોકમાં 1760 ઉમેદવારો માટે વ્યવસ્થા. એક પ્રજ્ઞાચક્ષુ ઉમેદવાર માટે લહિયાની સુવિધા. પાવન સલીલામાં નર્મદાને પ્રદૂષિત કરતા ગટરના પાણી. નવા વિકસતા તવરા સહિતના વિસ્તાર તેમજ જૂના વિસ્તારના ડ્રેનેજના પાણી નર્મદામાં ઠલવાઈ રહ્યા છે. પાવન નર્મદા મૈયાની પવિત્રતા જાળવવામાં તંત્રની ઉદાસીનતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પરથી સ્ટેટ મોનિટરિંગ સેલ ઉનની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. 70.49 લાખનો વિદેશી દારૂ તેમજ ટ્રક મળી કુલ 90.79 લાખના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી. દારૂ મોકલનાર અને દારૂ મંગાવનાર સહિત 4 આરોપીઓ વોન્ટેડ. ગોવાથી દારૂનો જથ્થો ભરી કચ્છના ગાંધીધામ ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો. વાલિયાવાડી સ્ટેટ હાઈવે પર ડહેલી ગામની કીમ નદી પર 60 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં. વાહન ચાલકો જીવના જોખમે પસાર થાય છે. નાગપુર મહારાષ્ટ્રના બ્રહ્મચારી મહારાજ રામદાસજીએ કરી અનોખી દંડવત પરિક્રમા. ઉત્તરવાહિની પરિક્રમામાં મહારાષ્ટ્રના ભક્તો પણ સાથે પરિક્રમામાં જોડાયા. હઠયોગી જ આ પરિક્રમા કરી શકે છે રામદાસજી મહારાજ. છૂટાછેડા બાદ પિતાએ બાળકીને તેની પાસે રાખવા અપહરણનું કાવતરું ઘડ્યું. પોલીસે 3 દિવસમાં બંને આરોપીને ભાવનગરથી ઝડપી પાડ્યા. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી દ્વારા ભરૂચના 8 પરીક્ષા કેન્દ્રો ખાતે વર્ગ 1 અને વર્ગ 2 ની જગ્યા માટે પરીક્ષા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી દ્વારા ભરૂચના 8 પરીક્ષા કેન્દ્રો ખાતે વર્ગ 1 અને વર્ગ 2 ની જગ્યા માટે પરીક્ષા માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિ દ્વારા કોઈપણ ઉમેદવારને તકલીફ ન પડે તે માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે તે અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 2 ઝોનલ ઉપરાંત જિલ્લા કલેક્ટર કચેરીના 8 તેમજ પોલીસ વિભાગના 20 સહિત 201 જિલ્લા કર્મચારીઓ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસીની વર્ગ 1 અને 2 ની પરીક્ષા માટે ફરજ બજાવી રહ્યા છે. ભરૂચના જીએનએફસી નર્મદા વિદ્યાલય કેન્દ્ર ખાતે એક પ્રજ્ઞાચક્ષુ ઉમેદવાર માટે લહિયાની સુવિધા પૂરી પાડવામાં આવેલ છે. શાંતિપૂર્ણ માહોલમાં અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે જીપીએસસીની સામાન્ય વહીવટના પેપરની પરીક્ષા બપોરે 12 થી 3 કલાક દરમિયાન યોજાઈ હતી. આયોગના પ્રતિનિધિ તરીકે જે તે જિલ્લાના જે તે શહેરના પ્રાંત અધિકારીને તેના આયોગના પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવે છે, જે સમગ્ર પરીક્ષાનું ઉપર આયોગના પ્રતિનિધિ તરીકે દેખરેખ રાખે છે. અને આ ઉપરાંત ટોટલ 201 જણાનો સ્ટાફ આ પરીક્ષા કાર્યમાં રોકાયેલો છે. તે પૈકી સૌ પ્રથમ વખત સીસીટીવી સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી છે. દરેક કેન્દ્ર દીઠ એક સીસીટીવી સુપરવાઇઝર નક્કી કરવામાં આવ્યા છે, જે શાળામાં બેસી અને સીસીટીવીનું મોનિટરિંગ કરશે અને કોઈ ગેરરીતિ ન થાય તેનું ધ્યાન રાખશે. ભરૂચ ખાતે એક ઉમેદવારને જે અંધ હોવાથી એમને લહિયો ફાળવવામાં આવ્યો છે અને એમને જીપીએસસી ની સૂચના પ્રમાણે 1 કલાક વધારાનો સમય આપવામાં આવશે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. નર્મદાની પાવન ઉત્તરવાહિની પરિક્રમા કરવા રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને નદીના દર્શન માત્રથી પાપ મુક્ત થઈ રહ્યા છે. પરંતુ ભરૂચ પાસે નર્મદા નદીની દુર્દશા જોતા આંખમાંથી આંસુ નીકળી જાય છે.
નર્મદા નદીમાં ખુલ્લેઆમ ગટરનું દૂષિત પાણી વહી રહ્યું છે, છતાં પણ તંત્રનું ભીદી ગંભીર મૌન બેદરકારીના દર્શન કરાવી રહ્યું છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં નદીઓને ઉચ્ચ કક્ષાનો માતાનો દરજ્જો અપાયો છે. ખાસ કરીને રેવાના નામે જાણીતી નર્મદા નદીના તો દર્શન માત્રથી પાપ મુક્ત થઈ જવાય છે, પરંતુ જે નદીએ પોતાના કિનારે એક આખી સંસ્કૃતિ વસાવી છે, એ જ નદી સરકાર અને તંત્રના ઉદાસીન વલણના કારણે હવે પ્રદૂષિત થઈ રહી છે. દિલ્હીમાં યમુના નદીમાં પ્રદૂષણના મુદ્દે ઉહાપોહ મચાવનાર ભાજપની ગુજરાત સરકારના રાજમાં ભરૂચમાં નર્મદા નદીમાં ખુલ્લેઆમ ગટરનું પાણી વહી રહ્યું છે, જે ખૂબ જ ચિંતાજનક છે. ભરૂચ શહેર માટે 2014માં આરંભ કરાયેલ ભૂગર્ભ ગટર યોજના 10 વર્ષ પછી પણ પૂર્ણ થઈ નથી. પરિણામે આજે પણ શહેરના અનેક વિસ્તારોમાંથી ગંદુ અને દૂષિત પાણી સીધું નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. શહેરના ફુરજા, લાલ બજાર, દાંડિયા બજાર સહિત અનેક વિસ્તારોનું ગંદુ પાણી ખુલ્લા નાળાઓ મારફતે પવિત્ર નર્મદામાં નદીમાં વહી રહ્યું છે. શહેરી વિસ્તાર બાદ હવે જાડેશ્વર નજીક તવરા રોડ પર આકાર પામી રહેલ નવી સોસાયટીઓ તેમજ અપાર્ટમેન્ટનું દૂષિત પાણી પણ નાળા મારફતે પાવન સલીલામાં નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નર્મદા નદી દૂષિત થઈ રહી છે. ગટરના દૂષિત પાણી નર્મદા નદીમાં જતા અટકાવવા માટે તંત્ર દ્વારા શહેરમાં ગિલાણી તળાવ નજીક ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યો છે, પરંતુ એક યા બીજા કારણોસર આ પ્લાન પણ કાર્યરત થઈ શકતો નથી, જેના કારણે આ સમસ્યા વર્ષોથી જેસે તેવી જ જોવા મળી રહી છે. સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ અંગે વારંવાર સરકાર અને નગરપાલિકામાં રજૂઆત કરી છે, તેમ છતાં આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું નથી. ભરૂચ જિલ્લા ભરૂચ શહેરની અંદર 2013-14થી ગટર લાઇનનો ખાતમુહૂર્ત થયો હતો, પણ આજ સુધી એને કંઈક પૂર્ણ કરવામાં આવ્યું નથી. એવી જ રીતે અમારા પૂર્વ પટ્ટી વિસ્તારમાં જે નવી સાઇટો, નવી સ્કીમો અત્યારે મુકાઈ રહેલી છે, એનું પણ સંડાસ બાથરૂમનું મળમૂત્ર સીધું નર્મદા નદીમાં બધા ઠાલવી રહેલા છે, અને એક બાજુ માં નર્મદાની પરિક્રમા ચાલી રહેલી છે. ગટરનું દૂષિત પાણી નર્મદા નદીમાં વહી જવા અંગે વિપક્ષ કોંગ્રેસ પણ તંત્રને સવાલોના કઠેરામાં ઊભું કરી રહ્યું છે. વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે ભરૂચ નગર સેવા સદન દ્વારા આજથી 11 વર્ષ પૂર્વે શરૂ કરાયેલી ભૂગર્ભ ગટર યોજના હજુ સુધી પૂર્ણ થઈ શકી નથી, તો બીજી તરફ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ શોભાના ગાંઠિયા સમાન જ છે, ત્યારે સરકાર આ બાબતે ગંભીર ન હોવાનું દેખાઈ રહ્યું છે. માં નર્મદા નદીને નર્મદા મૈયા તરીકે બિરુદ અપાયું છે, ત્યારે ખાસ હમણાં ભરૂચમાં તમે જોઈ રહ્યા છો કે પરિક્રમા પણ ખૂબ આસ્થાની સાથે ચાલુ છે. ત્યારે ખૂબ દુઃખની વાત છે કે ભરૂચની પાસે આવેલી ઇન્ડસ્ટ્રીઝ એરિયા હોય કે ઇન્ડસ્ટ્રીઝનું દૂષિત પાણી હોય એ માં નર્મદામાં ઠલવાઈ રહ્યું છે. એની સાથે સાથે ભરૂચની જે નગરપાલિકા છે, ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકા છે, વર્ષોથી શાસન છે. ભરૂચની ડ્રેનેજ લાઇનની કામગીરી આજે 11 વર્ષથી ચાલુ છે, હજુ સુધી પૂર્ણ થઈ નથી. એટલે ભરૂચનું જે સોસાયટી વિસ્તાર હોય કે પછી ભરૂચના નર્મદા નદીના કાંઠેનો વિસ્તાર હોય, એ તમામનું જે દૂષિત પાણી છે એ પણ માં નર્મદામાં ઠલવાઈ રહ્યું છે. એ ખૂબ જ દુઃખની વાત છે. આજે જે રીતે ભારતીય જનતા પાર્ટી શાસનમાં હોય અને એક તરફ ધર્મની વાત કરતા હોય અને બીજી તરફ તમે જોઈ રહ્યા છો કે લોકોની લાગણી જ્યારે માં નર્મદા સાથે જોડાયેલી હોય અને દૂષિત પાણી જ્યારે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારનું હોય કે ભરૂચ શહેરનું હોય, એ પાણી આજે નર્મદા નદીમાં ઠલવાતું હોય તો લોકોની આસ્થાને ઠેસ પહોંચે એવું છે. આજે 10-10 વર્ષથી કામગીરી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની ભરૂચના અંદર ચાલતી હોય 2013થી અને 2024 થયો છે, તો પણ હજુ સુધી એ કામગીરી પૂર્ણ થઈ નથી. ફિલ્ટરેશન પ્લાન્ટ પણ તમે જુઓ છો કે બનીને તૈયાર છે, પણ એ પણ કાર્યરત નથી. એટલે ક્યાંક ને ક્યાંક ભરૂચના અંદર કહી શકાય કે જે પ્રોજેક્ટો વર્ષો પહેલાં લાવવામાં આવેલા હતા, આજે એ પ્રોજેક્ટ પણ કહી શકાય કે શરૂ થયા નથી. તેના લીધે નર્મદા નદીના અંદર દૂષિત પાણી જઈ રહ્યું છે અને નર્મદા નદીના અંદર દૂષિત પાણી ઠલવાના કારણે કહી શકાય કે પ્રદૂષણને પણ ખૂબ મોટું ખતરારૂપ છે અને આસ્થાનો પણ એક પ્રશ્ન છે. એટલે વહેલીમાં વહેલી તકે આ જે ઇન્ડસ્ટ્રીઝનું દૂષિત પાણી, કેમિકલવાળું પાણી જે નર્મદા નદીમાં જાય છે, એની સાથે સાથે જે શહેર વિસ્તારનું પણ પાણી નર્મદા નદીમાં દૂષિત પાણી જતું હોય એને અટકાવવા માટેના તાત્કાલિક નગરપાલિકાએ એને એક્શન લેવું જોઈએ અને જે પ્રોજેક્ટ જે છે તેની કામગીરી તાત્કાલિક અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની કામગીરી પણ વહેલી તકે પૂર્ણ કરવી જોઈએ. પાવન સલીલામાં નર્મદામાં ભળતા ગંદા ગટરના પાણીની શિરોવેદના સમાન સમસ્યા પ્રત્યે તંત્ર ઉદાસીનતા ત્યજીને નર્મદા મૈયાની પવિત્રતા જળવાઈ રહે તે માટે સક્રિય થાય તે હવે આ સમયની માંગ છે. अंकलेश्वर राजपीपल चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में।
ये है श्री हरिद्वार रेसिडेंसी, जहां सभी बंगलोज रेडी हो चुके हैं। यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए। श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए। यहाँ है प्रॉपर आरसीसी रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया। साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज। और अच्छी बात, ये प्रोजेक्ट एनए प्लान पास है। साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं। यानी सपनों का घर लेना होगा अब और भी आसान। तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपल चौकड़ी के पास, इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे, वाघी रोड, मोजे अंदाणा, अंकलेश्वर। ભરૂચના વાલિયાવાડી સ્ટેટ હાઈવે પર ડહેલી ગામની કીમ નદી પર 60 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં થઈ ગયો છે, જેના પરથી વાહન ચાલકો જીવના જોખમે પસાર થાય છે। મોટા વાહનો માટે આ બ્રિજ પરથી પ્રવેશ બંધી છે, પરંતુ નાના વાહનોને પણ જાણે જીવના જોખમે તેના પરથી પસાર થવું પડે છે। ભરૂચના વાલિયાથી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઈવે પર માર્ગ ડહેલી ગામ પાસે કીમ નદી ઉપર વર્ષ 1975માં બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે બ્રિજ આજે 60 વર્ષે અત્યંત જર્જરિત બન્યો છે। છેલ્લા 2 વર્ષથી નવો બ્રિજ મંજૂર થયો છે। આમ છતાં તંત્રની ઢીલી નીતિના કારણે બ્રિજની કામગીરી હજુ સુધી શરૂ થઈ શકી નથી। બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તેના પરથી મોટા વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે। આમ છતાં ક્યારેક બેફામ દોડતા વાહનો બ્રિજ પરથી પસાર થાય છે, જેના પગલે બ્રિજ પર લગાડવામાં આવેલ એંગલ પણ તૂટી ગઈ છે। આ તરફ નાના વાહનો પણ બ્રિજ પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, કારણ કે બ્રિજની બંને તરફની રેલિંગ અત્યંત ખખડધજ હાલતમાં થઈ ગઈ છે। ત્યારે કોઈ મોટી હોનારત સર્જાય તો તેનો જવાબદાર કોણ, એ પણ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે। બ્રિજના પાયા તો હજુ મજબૂત છે, પરંતુ તેનું સ્ટ્રક્ચર એકદમ જ ખોખલું થઈ ગયું છે। મોટા વાહનો માટે બ્રિજની નજીક જ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, પરંતુ ચોમાસામાં આ ડાયવર્ઝન ધોવાઈ જતાં તેના સમારકામ માટે રૂપિયા 2 કરોડ જેટલી મોટી રકમ ખર્ચવામાં આવી હતી। ત્યારે આટલી રકમમાં બ્રિજનું સમારકામ થઈ જાય તેવા આક્ષેપો વાહન ચાલકો કરી રહ્યા છે। મારું નામ રાજદીપ પાટણવાડિયા છે। હું ડેલી ગામનો રહેવાસી। હું દરરોજ અપડાઉન કરું છું પુલ પર રહીને। તો મને સમસ્યા એવી છે કે ક્યારે પુલ પડી જશે કે ક્યારે નહીં પડે, તો સરકારશ્રીને જણાવવાનું કે વહેલી તકે પુલ બનાવવા વિનંતી। 2-2.5 વર્ષથી પુલની સમસ્યા છે। ડાયવર્ઝન પર ટોલા જાય છે નીચે રહીને, ઉપર રહીને હલકા વાહન જાય છે, તો રાતે ભાડે વાહન બી જાય છે ટોલાવાળા। તો સરકારશ્રીને જણાવવાનું કે વહેલી તકે પુલ બનાવે। મારું નામ અંકિત કપલેટિયા છે। मैं डेली ગામનો રહેવાસી છું અને આ પુલ 60 વર્ષ જૂનો છે, તો મેં રેગ્યુલર અપડાઉન કરું છું અને આ પુલ મંજૂર થઈ ગયો છે 2 વર્ષથી, તો પણ કામ ચાલુ નથી કરતા અને 2 થી 3 કરોડના ખર્ચામાં ડાયવર્ઝન બનાવ્યું છે અને આ પુલને બને એટલું વહેલું મંજૂર થાય તો સારું છે અને બની જાય તો રોજ જોખમના રસ્તે આવવા જવાનું થાય છે। અને આ સમસ્યા કેટલા સમયથી છે? આ સમસ્યા 2 થી 3 વર્ષથી સમસ્યા છે। અને ભારદાર વાહનો ક્યાંથી પસાર થાય છે? ભારદાર વાહનો અડધા નીચેથી ને નાઇટમાં તો ઉપર જ પસાર થાય છે વાહનો। મારું નામ અનંત પંચાલ છે। આ પુલ 2 વર્ષથી જર્જરી હાલતમાં છે, તો તંત્ર શું વિચારી રહી છે કે તંત્ર જલ્દીમાં જલ્દી પુલ બનાવી આપે, એવી વધારે અમારી માંગ છે બધાની। કેટલા સમયથી આ 2-2.5-3 વર્ષથી પુલ મંજૂર થઈ ગયો છે। અને વિલંબ કેમ થાય છે એને બનાવવામાં? ખબર નહીં સરકાર કેમ વિલંબ કરે છે, પણ અમારી માંગ એટલી છે કે જલ્દીમાં જલ્દી બનાવી આપે, એવી માંગ છે। ને આ ચોમાસામાં આગળ ડાયવર્ઝન બનાવેલ છે, 2 થી 2.5 કરોડ રૂપિયા બગાડેલા છે, એની કરતાં એટલા એવા ડાયવર્ઝનમાં બગાડ્યા, એના કરતાં આ પુલ બની જતે એટલામાં। भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है। वेलकम टू अगस्त्या रिसोर्ट। भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन। एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट। रिसोर्ट में है 4 प्रीमियम एसी रूम्स विद ऑल एमिनिटीज, साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस। एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स। साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, वीआईपी फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी। नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है। अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, कॉर्पोरेट इवेंट्स, बर्थडे पार्टीज,
baby shower function and all types of event with 3000 plus guest capacity and huge car parking area. तो weekend में अपने friends के साथ chill करना हो या family के साथ picnic या फिर अपने grand events के लिए best party plot ढूंढ रहे हो तो नबीपुर झनोर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट। और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स। 21 કિલોમીટરની ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં બ્રહ્મચારી મહારાજ રામદાસજીએ દંડવત પરિક્રમા કરી છે। પોતે અખિલ ભારતીય નર્મદા પરિક્રમા સેવા સંઘના રાષ્ટ્રીય સંગઠન મંત્રી છે। તેમની સાથે મહારાષ્ટ્રીયન ભક્તો પણ પરિક્રમામાં જોડાયા હતા। રામદાસજી મહારાજે 19 તારીખના રોજ દંડવત યાત્રા આરંભ કરી હતી। રામપુરા માંગરોળથી નર્મદા પૂજન પરિક્રમા કરી સીતારામ આશ્રમથી નીચે નર્મદા કિનારે બ્રિજ પાસે પહોંચી આગળ વધ્યા હતા। આમ તો સામાન્ય રીતે પરિક્રમા લોકો પગપાળા નાવડી માર્ગે કે મોટર માર્ગે કરતા હોય છે। કેટલાક સાધુ સંત મહાત્માઓ કે જેમને બાધા માનતા રાખી હોય એવા લોકો પણ દંડવત પરિક્રમા કરે છે। 40 થી 42 ડિગ્રી ધૂમધકતા તાપમાં દંડવત પરિક્રમા કરવી આમ તો એક કઠિન તપશ્ચર્યા જ છે, પણ રામદાસ મહારાજે આ કઠિન તપશ્ચર્યા કરી ભારત ભક્તોની સાથે દંડવત પરિક્રમા પૂરી કરી હતી। દંડવત પરિક્રમા કોણ કરી શકે એની વિશે માહિતી આપતા રામદાસજી મહારાજે જણાવ્યું કે શાસ્ત્રોમાં વેદવ્યાસીએ 3 પ્રકારની પરિક્રમાનું વર્ણન કર્યું છે, જેમાં દંડવત પરિક્રમા આમાં નથી આવતી। એનું વર્ણન હઠયોગમાં આવે છે અને આ દંડવત પરિક્રમા હઠયોગી જ કરી શકે છે। ઘણા લોકો પોતાની બાધા માનતા પૂરી કરવા માટે દંડવત પરિક્રમા કરતા હોય છે। સાચા માનથી કરેલી કોઈ પણ પરિક્રમાનું ફળ અવશ્ય મળે છે। वैसे शास्त्रों में तो 3 प्रकार की परिक्रमा का वर्णन है, वेदव्यास जी महाराज ने लिखा है। अगर आप दंडवत प्रदक्षिणा की बात करें तो ये शास्त्रों में जो 3 प्रकार की प्रदक्षिणा है उसमें नहीं आता है, ये हठ योग में आता है। ये जो दंडवत प्रदक्षिणा है अगर कोई पूछ ले ये क्या है तो ये हठ योग में आता है और वो हठ योगी ही कर सकता है दंडवत। तो ये प्रदक्षिणा एक दंडवत हठ योग में आता है। વાલિયામાં બનેલી બાળકીના અપહરણના રહસ્ય પરથી પોલીસ દ્વારા 3 દિવસમાં પડદો ઊંચકી આ કાવતરું ઘડનાર તેના પિતા સહિત અન્ય એક મળી 2 આરોપીઓને ભાવનગરથી ઝડપી લઈ બાળકીને પરત લાવવામાં આવી હતી। સમગ્ર ઘટના એવી રીતે છે કે 7 વર્ષ પહેલા પતિ પત્નીના છૂટાછેડા થયા હતા। ત્યારબાદ બાળકીના નાનાએ તેની માતાના બીજા લગ્ન કરાવી આપ્યા હતા અને બાળકી ફરિયાદી સાથે રહેતી હતી, જેથી બાળકીના પિતાએ બાળકીને તેની પાસે રાખવા માટે અપહરણનું કાવતરું ઘડ્યું હતું, જેને લઈને 15 એપ્રિલે કાકાનો છોકરો જગમલ વાટુકિયા પોતાની કાર લઈને ફરિયાદી જીવાભાઈ ભરવાડના ઘરે મહેમાન બનીને આવ્યા હતા। ત્યારબાદ બાળકીને માવો લેવા માટે મોકલી હતી અને તે વખતે રસ્તામાંથી બાળકીનું કારમાં અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ વિભાગે કારનો નંબર અને આરોપીના મોબાઈલ નંબરને ટ્રેક કરીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સના માધ્યમથી ટીમ બનાવી શોધખોળ શરૂ કરી હતી, જે સર્વેલન્સની આધારે લોકેશન બોટાદ ભાવનગર મળતા ત્યાંના પોલીસની મદદથી શોધખોળ કરતા બાળકીને વલભીપુર તાલુકાના નવાણિયાથી અપહરણ કરતા 2 આરોપીઓને પકડી પાડીને બાળકી સહિત બંને આરોપીને વાલિયા પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રકમાં ઊનની આડમાં લઈ જવાતું ₹70 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પરથી વિદેશી દારૂના મોટા જથ્થાની હેરાફેરી થનાર છે, જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અંકલેશ્વર નજીક હાઈવે પર આવેલ મુલત ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી પ્રથમ તો ઊનનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસે ચોકસાઈપૂર્વક તપાસ કરતા ઊનની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી ₹70.39 લાખની કિંમતનો વિદેશી દારૂની 7,896 નંગ બોટલ કબજે કરી હતી. પોલીસે ટ્રક ચાલક અને રાજસ્થાનના રહેવાસી પિન્ટુ સિંહ નટુસિંહ રાવતની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તે દારૂનો જથ્થો ગોવાથી લાવ્યો હતો અને કચ્છના ગાંધીધામ પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ મામલામાં કુલ 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા, જ્યારે ટ્રક, મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ ₹90.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મામલાની વધુ તપાસ અંકલેશ્વર શહેર બી डिवीजन पुलिस चला रही है. अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी. यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा. सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, RCC रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, CCTV एंड मैनी मोर. इसके साथ साथ घर में आपको POP, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा. तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी. बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, सिद्धेश्वर रेसिडेंसी नियर सुकून रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर. ઉમરપાડા તાલુકામાં આવેલ વડપાડા રેન્જ વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલ 3 વન વિભાગના કર્મચારી અને 6 જેટલા રોજમદાર કર્મચારીઓ પર ખેડૂતોએ હિંસક હુમલો કર્યો હતો. વડપાડા રેન્જ અને સાગબારા રેન્જ વિસ્તારોમાં કેટલાક ખેડૂતો અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે દબાણકર્તાઓ બેકાબુ બનતા ફોરેસ્ટ અધિકારી અને કર્મચારીઓ પર હિંસક હુમલો કર્યો હતો. તેમાં RFO ભોલાસિંહ વસાવાને લાકડી વડે હુમલો કરી છાતીમાં અને પાછળના ભાગે તીક્ષ્ણ ભાલાથી કાન પર હુમલો કર્યો હતો. અંબાલાલ વસાવાને માથાના ભાગે લાકડીનો ફટકો અને જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. ઉષાબેન ચૌધરીને પણ શરીરે ઈજાઓ થતા સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં DYSP BK વનાર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તો કેમ છો ભરૂચ? શું તમે જાણો છો આપણા ભરૂચમાં સમરનું ધમાકેદાર કલેક્શન લઈને આવી રહ્યું છે રુદ્રા ધી ગ્રાન્ડ એક્સપો. તારીખ 19 અને 20 એપ્રિલના રોજ, સમય સવારે 10 થી રાત્રે 9 વાગ્યા સુધી, જ્યાં તમને મળશે સમરવેરનું ધમાકેદાર કલેક્શન, જેમાં કુર્તી, વેસ્ટર્ન ડ્રેસ, પ્રીમિયમ ડિઝાઇનર સાડી અને બીજી ઘણી બધી અવનવી પ્રોડક્ટો મળી રહેશે, જે તમને ક્યાંય જોવા નહીં મળે. તો હવે રાહ ના જોતા ફટાફટથી પહોંચી જ જજો રુદ્રા એક્સપોમાં, જે આવી રહ્યું છે હોટલ રેજેન્ટા, ABC સર્કલ, ભરૂચ. તો જવાનું અને રીલ શેર કરવાનું ચૂકશો નહીં. શુગરતીર્થ, કડોદ, મંગલેશ્વર 3 ગામના અંદાજિત 900 એગ્રીકલ્ચર અને 12,000થી વધુ વીજ જોડાણની સામે એક આસિસ્ટન્ટ લાઇનમેન અને એક હેલ્પર મળી કુલ 2 જ કર્મચારીઓની ફાળવણી કરવામાં આવે છે. વીજ જોડાણોની સામે ઓછા કર્મચારીઓ હોવાથી લોકોની ફરિયાદોને ઝડપથી નિકાલ આવતો નથી. બીજી તરફ 45 ડિગ્રીએ નમી ગયેલા થાંભલાઓ સીધા કરવામાં નહીં આવતા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. શુકરતી તથા આસપાસના કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરી પણ કરવાની થતી હોય છે, જેમાં કેટલાક TC થાંભલા, વાયરો પર વેલાઓ ચડી જવા, વાયરોને અડી ગયેલી ઝાડની ડાળીઓ કાપવી વગેરે કામો અગાઉ કરાતા હતા. પરંતુ હાલમાં કેટલીક જગ્યાએ 45 અંશના ખૂણે વીજ પુલ નમી ગયેલા હોવા છતાં તેની સંભાળ લેવાતી નથી. કડોદ ખાતેના ગૌચરમાં જે તે સમયે સુપ્રીમ કોર્ટની ગૌચરની ગાઈડલાઇન્સ અવગણીને 66 kV સબસ્ટેશન ઊભું કરવામાં તો આવ્યું અને ગામ લોકોના પશુઓનું કિંમતી ગૌચર છીનવાઈ ગયું. ગૌચર ગયા બાદ પણ શુકરતીર્થ પંથકના ખેડૂતો તથા વીજ ગ્રાહકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક કર્મચારીની કેટલાક સમયથી બદલી થયા પછી તે જગ્યા ભરવામાં નહીં આવતા હાલ 3 ગામ, અંદાજિત 900 એગ્રીકલ્ચર અને 12,000થી વધુ વીજ કનેક્શનો વચ્ચે માત્ર 2 જ કર્મચારીનું મહેકમ કેટલું યોગ્ય તેવા સવાલ ઊભા થયા છે. નિકોરા, લુવારા, જાડેશ્વર તેમજ કડોદની 24 કલાક વીજળી પુરવઠો પૂરા પાડતા ફીડરોની કામગીરી ઓછા સ્ટાફના કારણે નિયમિત થતી નથી. બીજી તરફ 45 ડિગ્રી નમી ગયેલા થાંભલાઓ સીધા કરવામાં નહીં આવતા અકસ્માતનો ભય સેવાય
લેવાઈ રહ્યો છે. અવારનવાર ખેતીના લંગર ઉડી જવા, 3 ગામના વીજ ગ્રામ્ય ઘરની સમસ્યાઓ ઉકેલવી, જમ્પર બનાવવા, ક્યાંક આકસ્મિક વીજ રેસાઓ તૂટી જવા અને આવી અનેક સમસ્યાઓ ઉકેલવા માટે એક આસિસ્ટન્ટ લાઇનમેન અને એક હેલ્પરથી કામ ચલાવવું પડી રહ્યું છે. ત્યારે વીજ કંપની આગામી ચોમાસા પૂર્વે યોગ્ય મહેકમ કરી સમસ્યાના નિવારણ માટે સક્રિય થાય તે આવશ્યક છે. અંકલેશ્વરના હસ્તી તળાવ પાસેથી મૂળ રાજસ્થાનના અને હાલ હસ્તી તળાવ પાસે રહેતા 40 વર્ષીય ઈસમનો મૃતદેહ મળી આવતા શહેર ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરના હસ્તી તળાવ પાણીની ટાંકી પાસે રહેતી રેખાબેન ઓડના પતિ શેરુ ઓડ ગતરોજ સવારે પ્રતિન ચોકડી પાસે કામાર્થે જવાનું કહી નીકળ્યા હતા. તે દરમિયાન મોડી સાંજે 6:30 કલાકે 40 વર્ષીય શેરુ ઓડનો ઘરની પાસે હસ્તી તળાવ રોડની બાજુમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે શહેર ડિવિઝન પોલીસે અગમ્ય કારણસર મોત અંગેનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુવાનનું વધુ તડકાના કારણે લૂ લાગવાથી મોત નીપજ્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ભરૂચ એસઓજીની ટીમે નેત્રંગ રાજવાડી રોડ પાસે આવેલ અશનાવી ગામમાં રેડ કરી 1000 લીટરથી વધુ શંકાસ્પદ પ્રવાહી ડીઝલ હોવાનું જણાતા પોલીસે જપ્ત કરી એક આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એસઓજીની ટીમે નેત્રંગ રાજવાડી રોડ પાસે આવેલ અશનાવી ગામમાં રેડ કરી હતી. રેડ દરમિયાન હરેશ વસાવાના મકાન સામે ઓડીમાં બેરલ અને કેન મળી આવ્યા હતા, જેમાં કુલ 1030 લીટર શંકાસ્પદ પ્રવાહી મળી આવ્યું હતું, જે ડીઝલ હોવાનું ચકાસણીઓમાં બહાર આવ્યું છે. જેના આરોપી કોઈ પણ અધિકૃત દસ્તાવેજ રજૂ કરી શક્યો ન હતો, જેથી પોલીસે સ્થળ પરથી ડીઝલ, બેરલ, કેન, પાઇપ અને પ્લાસ્ટિકની ગરણી સહિત 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે આરોપી અન્ય વાહન ચાલકો પાસેથી સસ્તા ભાવે ડીઝલ ખરીદીને તેનું વેચાણ કરતો હતો. કરજણ ભરથાણા ટોલનાકા પર આજરોજ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનારા આંદોલનકારીઓની કરજણ ભરથાણા ટોલનાકા પર આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર આંદોલનકારીઓની કરજણ પોલીસે અટકાયત કરી લીધી હતી. અગાઉ 11 એપ્રિલના રોજ કરજણ ભરથાણા ટોલનાકાને સ્થાનિકો માટે ફ્રી કરવાની માંગ જેને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જ્યારે આંદોલનના આગેવાન પિન્ટુ પટેલ દ્વારા જો સ્થાનિકો માટે કરજણ નેશનલ હાઈવે 48 પર ભરથાણા ટોલનાકું ફ્રી કરવામાં નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જેમાં બીજા અન્ય 20 જાગૃત નાગરિકોએ સમર્થન જાહેર કર્યું હતું. જે તમામ આંદોલનકારીઓની આજરોજ આત્મવિલોપન કરવા જતા પહેલા જ કરજણ પોલીસે વહેલી સવારથી અટકાયત કરી હતી. આજે ઘરેથી અમને ડિટેન કરવામાં આવ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટીએ પોલીસ તંત્રને આગળ લાવીને જે અમને ડિટેન કરવામાં જે ડિટેન કર્યા છે ને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. આ દમન નીતિ ક્યારેય અમે ચલાવી નહીં લઈએ અને સ્થાનિકો પણ ચલાવી નહીં લે. ટોલ મુક્તિનું અભિયાન છે એ ચાલુ રહેશે અને ટોલ મુક્તિ અમે કરાવીને રહીશું. એના માટે અમારે હજુ આનાથી કાયદાકીય લડત લડવાની આવે તો પણ અમે લડવા રેડી છે. ને સ્થાનિકોના હક અને અધિકાર માટે જ્યારે અમે લડી રહ્યા છે ત્યારે આ જે દમન નીતિનું અમે જે સખત શબ્દોમાં વખોડીએ છીએ. આ દમન નીતિ પહેલાં હિટલરશાહી રાજની અંદર ચાલી રહ્યું હતું. આ જે ઘરેથી ઉપાડવાની જે સ્થિતિ છે એ ક્યારેય અમે નહીં ચાલવી લઈએ. અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જ્યારે 1300 કરોડના કોસ્ટ પ્રોજેક્ટની સામે 4500 કરોડ પણ ઉઘરાવી લીધા છે, છતાં પણ આ ચોકીઓ ચાલુ રાખવામાં આવી છે અને ચોરો ચોરી કરવાનું ચાલુ રાખે છે. એટલે અમે આ ટોલ નાકું કોઈપણ હિસાબે સ્થાનિકો માટે ફ્રી કરાવીને જ રહીશું. પશ્ચિમ બંગાળમાં મમતા સરકારના શાસનમાં હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે તેના વિરોધમાં આજે રાજપીપળા ખાતે નર્મદા કલેક્ટરને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગવાની માંગ કરી હતી અને હિન્દુઓ ઉપર થતા અત્યાચાર અટકાવવાની માંગ કરી હતી. મુર્શિદાબાદમાં થયેલ હિન્દુઓની હત્યા અંગે એનઆઈએને તપાસ સોંપવાની માંગ કરાઈ હતી. ગૌતમ પટેલ, મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ નર્મદાએ જણાવ્યું હતું કે બંગાળમાં વકફ બોર્ડ બિલના વિરોધ પર થઈ રહેલા હિન્દુઓ પર અત્યાચાર ગુજારાતા હિન્દુ સંગઠનો આ ચલાવી નહીં લે. જો હિન્દુઓ પર થતી હિંસા અટકશે નહીં તો દેશભરમાં વિરોધ થશે. બંગાળની અંદર મમતા શાસનની અંદર હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે એના વિરુદ્ધમાં વિશ્વ હિન્દુ પરિષદ આજ રોજ પૂરા દેશની અંદર આવેદન આપે છે કે રાષ્ટ્રપતિ મહિમ આની અનુસંધાનમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે અને હિન્દુઓની ઉપર અત્યાચાર થતાં બંધ કરે. એના માટે આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે. દરેક જિલ્લાની અંદર આજરોજ આવેદન અત્યારે 11 વાગે આપવામાં આવ્યું છે. ઉગ્ર આંદોલન કરીશું અને એનો વળતો જવાબ અમે પણ આપીશું. ભરૂચ પાંજરાપોળ ખાતે સેલજા ફાઉન્ડેશનના સહયોગથી પશુઓને પાણી પીવડાવવા માટેના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જીવદયા ક્ષેત્રના રખડતા પશુઓ માટે છેલ્લા 8 વર્ષથી વિવિધ સેવાકીય કાર્ય કરતા સેલજા ફાઉન્ડેશન દ્વારા ભરૂચ પાંજરાપોળ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ઉનાળાની ગરમીમાં અબુલ નાના તથા મોટા પશુઓને પાણી પીવડાવવા માટેના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, સહ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ કંસારા, ચંબુસર, સેલજા ફાઉન્ડેશનના હિતાર્થ જાની, ભરૂચ પાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ, ગૌ સેવા કૌશિક મહારાજ સહિત જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની પ્રજાનું આજે સદભાગ્ય છે કે સેલજા ફાઉન્ડેશનના
શ્રી જાની દ્વારા અહીંયા રખડતા ઢોરો માટે પાણી પીવાના પોટનું વિતરણ નિઃશુલ્ક રીતે ભરૂચ પાંજરાપોળ ખાતે કરવામાં આવનાર છે. ભરૂચના જે જીવદયા પ્રેમી સજ્જનો અને સન્નારીઓને અમારી વિનંતી છે કે પોતાના બંગલા અથવા તો પોતાના ધંધાકીય સ્થળની બહાર જે મૂંગા ઢોર જે બિચારા ભર ઉનાળાની અંદર પાણી આટલી ગરમીમાં પાણી માટે તરફડતા હોય છે તો એને પાણી મળે એ માટે ખાલી એટલી જ વ્યવસ્થા કરવાની છે. આ કુંડા અહીંયાથી વિના મૂલ્યે મળશે, પરંતુ તેની પાણી રોજ ભરી અને એને રોજ સાફ સફાઈ રાખી કે જેથી કરીને જે પ્રાણી એ ગાય કે અન્ય જે રખડતા પશુઓ હોય તો તે એનું પાણી પીએ તો એને સાતા વળે. તો આ એક જીવદયાનું ખૂબ મોટું કામ છે. એ માટે શૈલજા ફાઉન્ડેશનના શ્રી જાની તથા તેમની આખી ટીમનો ભરૂચ પાંજરાપોળ ખૂબ ખૂબ આભાર માને છે. ઉનાળામાં સમર્સમાં આ પાણીના કુંડાનું વોટર પોટ્સનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે, જેમાં નાની સાઇઝના, મધ્યમ સાઇઝના, ઇવન મોટી સાઇઝના લગભગ 3 ફૂટના ઘેરાવાળા મોટા પ્રાણીઓ માટે, ગાય છે કે ડોંકીસ છે, એના માટે પણ કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. જંબુસર તાલુકા આમોદિયા વિસ્તારમાં વસ્તુ કરવામાં આવતી હતી ઘણા સમયથી, અને સોશિયલ મીડિયાના પ્રસારના માધ્યમથી ભરૂચના પણ ઘણા બધા મિત્રોએ આ વસ્તુ, આ સેવા પ્રકલ્પ ભરૂચમાં કરવા માટે આ વર્ષે મને એક પ્રકારની ડિમાન્ડ કરી. તો મેં અમારા જે વડીલ છે ને અમારા પ્રેરણા સ્ત્રોત બિપિનભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો અને મને આ વિષયને તરત હાથોહાથ લીધો અને ભરૂચ પાંજરાપોળમાં અત્યારે આ વોટર પોટ્સને અમે લાવ્યા છે. અને ભરૂચના મિત્રોને, ભરૂચની જનતાને એક વિનંતી છે કે આ વોટર પોટ્સને લઈ જાઓ. અહીં પાંજરાપોળમાં છે અને વોટર પોટ્સ નિઃશુલ્ક છે. બસ ખાલી પાણી ભરજો, અઠવાડિયામાં એકવાર એની સફાઈ કરજો અને હા, તમારી દુકાનની બહાર, શોપની બહાર, ઘરની બહાર ગમે ત્યાં મૂકી શકો છો. અને આ રખડતા જે પ્રાણીઓ છે, પશુઓ છે, આપણી એક જવાબદારી જ છે ને, આપણો એક સંસ્કાર રહ્યો છે, આપણી એક પદ્ધતિ રહી છે કે વસુદેવ કુટુંબકમ જે આપણો એક વિચાર છે, એની અંદર આ જે રખડતા પ્રાણીઓ છે ને આપણે કોઈ ન્યુસન્સના ભાગરૂપે ના જોતા, એક જવાબદારીના ભાગરૂપે જોઈએ. અને એ બિચારા વધારે આપણી પાસે કે માંગતા નથી. એક છત પ્રોવાઈડ કરી દઈએ, 2 ટાઈમ ખાવાનું આપી દઈએ સામાન્ય, અને પીવાનું સ્વચ્છ પાણી પ્રોવાઈડ કરી દઈએ, તો બસ આ રીતના આપણે એમને એક જીવન આપી શકીએ છીએ. તો બસ આ એકલી વિનંતી છે. વાગરા તાલુકાના ગંધર ગામમાં 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળના આયોજનમાં 22મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં સમાજના 18 યુગલોએ લગ્ન કરાવ્યા હતા અને નવજીવનની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. સમૂહ લગ્નોત્સવનો મુખ્ય હેતુ સદગત પરંપરાનું જતન કરી સરળ અને ખર્ચ બચતથી લગ્ન વિધિ પાર પાડવાની છે. 18 યુગલોએ આની અંદર ભાગ લીધો છે. અમારા 15 ગામની ખાસિયત એ છે કે અમારા 15 ગામ અંકલેશ્વર, ભરૂચ, વાગરા, ઝઘડિયા તાલુકામાં જોડાયેલા છે અને મેન દરેક ગામની અંદર વારાફરતી અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ, જેથી દરેક યુગલો અને એના માતા પિતાઓ તેમજ વડીલો, યુવાનો, બહેનો ખૂબ જ સારો સાથ સહકાર આની અંદર મળે છે અને પૂરા 15 ગામનો સાથ સહકાર આમાં મળે છે. લગ્નના કાર્યની અંદર જે પણ ખોટા ખર્ચાઓ થતા છે તો સમૂહ લગ્નના માધ્યમ થ્રુ એ ખોટા ખર્ચાઓ આપણે અટકાવીએ અને ખૂબ જ આર્થિક રીતે પણ આપણે સદ્ધર બનીએ. અત્યાર સુધીની અંદર 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ 450 થી પણ વધારે યુગલોને લગ્નની અંદર લગ્ન કરાવી ચૂક્યા છે. સાથે અત્યારે આજની વાત કરું તો લગભગ 10,000 થી 12,000 પબ્લિક અહીંયા ગાડી ઉપસ્થિત છે અને ખૂબ જ સારો એવો કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે અને ખૂબ જ સારો સાથ સહકાર છે બધાનો. કે સમાજ અત્યાર સુધી કેવો હતો કે આર્થિક રીતે બહુ પછાત હતો, પણ આ સમૂહ લગ્નથી અમારા સમાજમાં એક બહુ મોટું પરિવર્તન આવ્યું છે કે અત્યારે જે 18 યુગલો આજે જોડાય છે સમૂહ લગ્નમાં, એટલે 18 દુના 36 જે નવ દંપતીઓ છે એ નવ દંપતીઓ જો પોતપોતાના ઘરે લગ્ન કરે તો કરોડોમાં એનો આંકડો જાય. પણ અહીંયા આ સમૂહ લગ્નની અંદર જ્યારે આ બધા જોડાયા છે ત્યારે એક ઓછા ખર્ચે માત્ર 10-12 લાખ રૂપિયાના ખર્ચમાં આટલા 18 યુગલો લગ્ન પ્રભુતામાં પગલા માંડી ગયા અને દરેક યુગલને દર વર્ષે અમે વધારે ને વધારે કન્યાદાન એને પ્રાપ્ત થાય એવી રીતે અમે કરીએ છીએ. આ વર્ષે લગભગ દરેક યુગલને લગભગ 70 થી 80,000 રૂપિયાનું કન્યાદાન અમે આપીએ છીએ. એટલે સમાજ વર્ષો ને વર્ષો પ્રગતિના પંથે જઈ રહ્યો છે. શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન શ્રી સત્ય સાંઈ સેવા જૂથ કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું.
ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાની 100મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં અંદાજે 100 રક્તની બોટલો એકત્ર થાય એવો નમ્ર પ્રયાસ કરાયો હતો. આ લોહી કોઈ કંપની કે ફેક્ટરીમાં બનતું નથી. માનવનું લોહી માનવને જ કામ આવે છે. તેની જિંદગી બચાવવામાં મદદરૂપ થાય છે. માનવ સેવા એ જ માધવ સેવાને સાર્થક કરતા રક્તદાન શિબિરનો પ્રારંભ થતાં જ 25 જેટલા ભાઈ બહેનો રક્તદાન કરવા માટે ઉપસ્થિત થઈ ગયા હતા. શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ભરૂચ દ્વારા આજ રોજ ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાની 100મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન શ્રી સત્ય સાંઈ સેવા જ્યોત કેન્દ્ર પર આયોજન કરવામાં આવ્યું છે. આ 100મી બર્થડેની ઉજવણીના ભાગરૂપે 100 રક્તની બોટલો થાય એવા અમારા પ્રયત્નો છે. આ રક્તદાન કેમ્પની શરૂઆત અત્યારે લગભગ 15 થી 20 માણસો આવી ચૂક્યા છે રક્તદાન કરવા, એવો અમારો આશય છે. આ રક્ત કોઈ કંપની કે ફેક્ટરીમાં બનતું નથી, જિંદગી બચાવવા માટેનું કામ છે. તો આવો આપણે સૌ સાથે મળીને ભગવાનની શ્રી સત્ય સાંઈ બાબાની 100મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આ બર્થડેની ઉજવણીનો લાભ લઈએ અને લોકોની જિંદગી બચાવવાનો પ્રયત્ન કરીએ. માનવ સેવા એ જ માધવ સેવા છે. સાંઈરામ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના 8 કેન્દ્રો પર જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 ની પરીક્ષા યોજાઈ. સીસીટીવી સજ્જ 74 બ્લોકમાં 1760 ઉમેદવારો માટે વ્યવસ્થા. એક પ્રજ્ઞાચક્ષુ ઉમેદવાર માટે લહિયાની સુવિધા. પાવન સરેલામાં નર્મદાને પ્રદૂષિત કરતા ગટરના પાણી. નવા વિકસતા તવરા સહિતના વિસ્તાર તેમજ જૂના વિસ્તારના ડ્રેનેજના પાણી નર્મદામાં ઠલવાઈ રહ્યા છે. પાવન નર્મદા મૈયાની પવિત્રતા જાળવવામાં તંત્રની ઉદાસીનતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પરથી સ્ટેટ મોનિટરિંગ સેલ ઉનની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. 70.49 લાખનો વિદેશી દારૂ તેમજ ટ્રક મળી કુલ 90.79 લાખના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી. દારૂ મોકલનાર અને દારૂ મંગાવનાર સહિત 4 આરોપીઓ વોન્ટેડ. ગોવાથી દારૂનો જથ્થો ભરી કચ્છના ગાંધીધામ ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો. વાલિયાવાડી સ્ટેટ હાઈવે પર ડહેલી ગામની કીમ નદી પર 60 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં. વાહન ચાલકો જીવના જોખમે પસાર થાય છે. નાગપુર મહારાષ્ટ્રના બ્રહ્મચારી મહારાજ રામદાસજીએ કરી અનોખી દંડવત પરિક્રમા. ઉત્તરવાહિની પરિક્રમામાં મહારાષ્ટ્રના ભક્તો પણ સાથે પરિક્રમામાં જોડાયા. હઠયોગી જ આ પરિક્રમા કરી શકે છે રામદાસજી મહારાજ. છૂટાછેડા બાદ પિતાએ બાળકીને તેની પાસે રાખવા અપહરણનું કાવતરું ઘડ્યું. પોલીસે 3 દિવસમાં બંને આરોપીને ભાવનગરથી ઝડપી પાડ્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ નવા સમાચારોને લઈને આપના સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.